નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ખુશ ખબર, ગેસના ભાવ ઘટ્યા એટલે કે નવા વર્ષ તેલ કંપની એલપીજી સિલિન્ડર સસ્તા થયા છે। એલપીજી સિલિન્ડર ભાવમાં ઘટાડો કર્યો છે અને કંપનીઓ એલપીજી સિલિન્ડર કિંમત 14.50 રૂપિયા ઘટાડો કર્યો છે। જો કે આ ઘટાડો માત્ર 19 કિલો પ્રોમિસે એલપીજી સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે અને ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલો એલપીજી સિલિન્ડર કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। પ્રોમિસિય ગેસ સિલિન્ડર મોંઘો અને સસ્તા થવાનો કારણ ઘણી વસ્તુઓના ભાવ વધે છે અને ઘટે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, નવા વર્ષથી પેટ્રોલ ડીઝલ સસ્તું એટલે કે જો તમે પણ મોંઘા પેટ્રોલ અને ડીઝલની ખરીદી કંટાળી ગયા છો તો આ સમાચાર તમારે ચોક્કસ રાહત આપી શકે છે, કારણ કે સરકાર હવે મોંઘા પેટ્રોલ અને ડીઝલ પર બ્રેક લીધો છે। કહેવામાં આવી રહ્યું છે નવા વર્ષ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રેકોર્ડ ઘટાડો થશે, કારણ કે સરકાર દેશના ઇથોલ મિશ્રિત પેટ્રોલ અને ડીઝલના બજારમાં લાવવાની યોજના બનાવી છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નિયંત્રણમાં રહેશે। એટલે જ નહીં, દેશના મોંઘા પેટ્રોલ અને ડીઝલની આયાતની પણ ઘણી હદ સુધી રાહત મળવાની શક્યતા છે। રેશન કાર્ડ 9 વસ્તુ ફ્રી મળશે એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે જેમને મફત અનાજ મળે છે, એવા રાશન કાર્ડ ધારકોને આ વસ્તુ મફત આપવામાં આવશે, જેમની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસિયાનું તેલ, લોટ, સોયાબીન અને મસાલો મફત આપવામાં આવશે। જેના માટે પુરવઠા વિભાગ જે અધિકારીઓ છે એમને આ યોજના અમલ મૂકવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો એમને આવનાર દિવસોની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસિયાનું તેલ, લોટ, સોયાબીન અને મસાલો મફત આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, કૃષિ મંત્રીની મોટી જાહેરાત એટલે કે ઘાસચારાને અછત બગાડા અટકાવવા હેક્ટર સહાય યોજના અમલ મુકાઈ છે। તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે। આ યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધી સહાય ચૂકવવામાં આવશે ને મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવશે, ઘાસચારાનો બગાડ અટકાવી શકાય। મંત્રીએ યોજના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને રૂપિયા 18,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે। સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, સોના ચાંદીના ભાવ ફરી ઘટાડો એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 1100 રૂપિયા ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 71,540 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 72,640 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 1200 રૂપિયા ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 77,800 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 79,000 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 900 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 90,500 રૂપિયા થયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, વાહન ચાલકો આપે ધ્યાન એટલે કે નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે અને એ જગ્યાએ સેલ ટેક્સ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે। આ સિવાય નીતિન ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવાનો પાછળ મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલતા વધારવા અને ટોલ પ્લાઝ પર જે ભીડ થાય છે તેમને ઘટાડવાનો છે। એટલા માટે આવનાર દિવસોની અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે અને આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેલ ટેક્સ આધારિત ટોલ કનેક્શન થશે, તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે, પરંતુ ગુજરાત અને ભારતની અંદર આ નવો કાયદો ક્યારે અમલ થશે તેની કોઈ સ્પષ્ટ નથી થઈ। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, 2025માં લાયસન્સ સરળતાથી મળશે એટલે કે ગુજરાત ડ્રાઇવિંગ માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે તમારે આરટીઓ કે આઈટીઓનો ધક્કો ખાવાનો રહેશે નહીં। રાજ્ય સરકાર ટૂંક સમયમાં એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરી રહી છે, જેના આધારે લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા મેળવી શકે। ખાસ કરીને 15 ને 17 વર્ષ વચ્ચેના લોકોને વાહન ચલાવવાનું શીખી રહ્યા છે ફાયદો થશે, પરંતુ હવે સરકાર આ માટે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવાની જાહેરાત કરી છે, જેનાથી લર્નિંગ લાયસન્સ માટે ઘરે બેઠા એપ ડાઉનલોડ કરીને તેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી તથા જરૂરી ફ્રી ઓફ ચૂકવી અને પરીક્ષા સ્લોટ મેળવી શકશો અને જે તે સમય મોબાઈલ પર જે એપ્લિકેશન 15 પ્રશ્નોના જવાબ આપીને ટેસ્ટ આપી શકશો। સરકાર દ્વારા આગામી તારીખ એટલે કે 1/1/2025ના નિયમો ફેરફાર થવાના છે। જો તમારે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તો તમને ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવી શકશો મિત્રો।
ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું પડશે અઘરું, એટલે કે નવું આધાર કાર્ડ બનાવવાનું હવે અઘરું પડશે. લોટના ચણા ચાવવા બરાબર જોવા મળશે. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકારની નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આ અંતર્ગત નવા આધાર કાર્ડ માટે અરજી કરવાનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે, એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ બનાવવા માટે પાસપોર્ટ બનાવવા જેવો અઘરું થઈ જશે. આ સિવાય મિત્રો STM સ્તરના અધિકારો મંજૂર બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે. આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે જ લાગુ થશે અને નવી સિસ્ટમ નવો આધાર જારી કરવામાં 180 દિવસ જેટલો સમય લાગી શકે છે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દેવા માફી અંગે જાહેરાત, એટલે કે ખેડૂતોને આવક બમણી કરવાનો વાતો વચ્ચે વાસ્તવિક અલગ છે. ખાસ કરીને ગુજરાત ખેડૂતોને આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવો રાજ્ય કરતા ગુજરાતના ખેડૂતોને માસિક આવક ઓછી છે અને કૃષિ મંત્રી લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતમાં ખેડૂતોને આવક દ્રષ્ટિએ દેશની 11 ક્રમે ઉપર. ફોટામાં અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે. ગુજરાતમાં ખેડૂતોને માસિક આવક 12,600 છે, જ્યારે પંજાબ, હરિયાણા, મેઘાલય ખેડૂતોને માસિક આવક 25,000 કરતા વધારે છે. જ્યારે ગુજરાતના ખેડૂતોની આવકની ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોને દેવું છે અને ગુજરાતના મોટા ભાગના ખેડૂતોને માથે સરસ 2 લાખ રૂપિયા સુધી દેવો છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને મોટી ચેતવણી, એટલે કે જો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. કેમ કે મિત્રો સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ સાવધાન રહેજો. ખેડૂત ભાઈઓ ફાઇલ ડાઉનલોડ કરી લેશે તો સ્કીમનો શિકાર થઈ શકે છે. કેમ કે સરકાર PM કિસાન યોજના લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં PM કિસાન યોજના સાથે સંબંધિત APK ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે અને સરકાર ખેડૂતોને આવા પ્રકાર નકલી મેસેજથી સાવધાન રહેવા રહ્યું છે. સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવા વર્ષ મહિલાઓને ભેટ, એટલે કે નવા વર્ષ મહિલાઓ માટે સારા સમાચાર છે કે દિલ્હીની મહિલાઓને મુખ્યમંત્રી મહિલા સન્માન નિધિ યોજના હેઠળ દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવે છે. જે સમય નવા વર્ષ મહારાષ્ટ્રની મહિલાઓને 1,000 રૂપિયાની જગ્યાએ 2,100 રૂપિયા મળી શકે છે. ઝારખંડ સરકાર મહિલાઓને 2,500 રૂપિયા આપવાનું શરૂ કર્યું છે, જ્યારે મધ્યપ્રદેશ સરકાર લાડલી બહેનની યોજના રકમ વધારીને 3,000 રૂપિયા કરી શકે છે. મિત્રો ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હપ્તા વગર 42,000 ખાતામાં જે ખેડૂતો આ 2 યોજના જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલો હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે અને સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ 6,000 રૂપિયાની આર્થિક સહાય દર 4 મહિનાની અંતર 2,000ના 3 હપ્તા આપવામાં આવે છે. ત્યારે કિસાન યોજના લાભાર્થીઓને જો કે PM માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે. આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 સહાય આપવામાં આવે છે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગરીબોને આટલી વસ્તુ મફત, એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પોટકર મળશે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવા વર્ષ ફેરફાર ચા મોખી, એટલે કે તમારે સવારે ચાની ચૂસકી લેવાનું પસંદ હોય તો આ સમાચાર તમારા માટે. આગામી દિવસો ચા પત્તીના ભાવમાં વધારો થવાની સંભાવના છે. ચાના બગીચામાં ચાનું ઉત્પાદન લઈને ખરાબ સમાચાર આવ્યા છે. અનિયમિત હવામાન પરિસ્થિતિઓ અને બગીચાઓનો સમય પહેલા બંધ થવાના કારણે આ વર્ષ અંત સુધી ચાના કુલ ઉત્પાદન 100 મિલિયન કિલોગ્રામથી વધુ ઘટાડો થવાની ધારણા છે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાક ધિરાણ લોન માફ અંગે જાહેરાત, એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે અને ખેડૂતોને બેંકમાં લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વાજબી પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે. જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા
દેવા માફી લઈને સમાચાર આપવામાં આવે છે, પણ ખેડૂતોને દેવા માફ અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો 2024 વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને મિત્રો 2024 વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોને દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતો પાક ધિરાણ લોન લીધેલી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે.